નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। વ્રત વૃક્ષની પૂજા કરી વડસાવિત્રી વ્રતની ડભોઈની પરિણીતાઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરી। ડભોઈ પંથકની પરિણીત બહેનોએ પોતાના સૌભાગ્ય કાજે આ જોત વ્રતની દબદબાભેર ઉજવણી કરી હતી। સોને શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈને જ્યાં વ્રત વૃક્ષ હોય ત્યાં પરિણીતાઓ નજરે પડતી હતી। જેમ સત્યવાન સાવિત્રીને વ્રત ફળ્યું તેમ તેઓને પણ ફળે તેની શ્રદ્ધાપૂર્વક આકાંક્ષાઓમાં જોવા મળતી હતી। ભારતીય સંસ્કૃતિ ધર્મના પાયા ઉપર રચાયેલું છે। આપણી સંસ્કૃતિના વેદો પુરાણોના ધાર્મિક પુસ્તકો દર્શાવ્યા પ્રમાણે કેટલી સતી પ્રતિવતા મહિલાઓ પોતાના જપ તપ અને વ્રતના પ્રતાપે કેટલું સુખ મેળવી સંસ્કૃતિમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે। તે પૈકીની એક દંતકથા સત્યવાન અને સાવિત્રીની પણ છે। હિન્દુ ધર્મમાં સતી કદી બીજો પતિ કરતી નથી, જેથી યમરાજે સાવિત્રીના પતિ સત્યવાનને વરદાનના આધારે જીવનદાન આપવાની ફરજ પડી હતી। સાવિત્રીને જીવનસાથીની પસંદગીથી માદી જીવનદાન સુધીની 3 દિવસની સફર સુધીમાં એ પતિની ચિંતાઓમાં ખાતી પીતી નહોતી, જેથી આપોઆપ ઉપવાસ થઈ ગયા। ત્યારથી ભારતીય મહિલાઓ પોતાના સૌભાગ્ય ખાતર 3 દિવસ સુધી ઉપવાસ કરી વૃક્ષમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા વ્રત વૃક્ષની પૂજા કરી તેને સૂતરના તાંતણે બંધનથી બાંધી પોતાના પતિનું આયુષ્ય પણ વ્રત વૃક્ષ જેવું લાંબુ થાય તેની શ્રદ્ધાપૂર્વક પૂજા યાતનાઓ કરે છે। એવી જ દંતકથાને અનુસરીને ડભોઈ પંથકની હજારો મહિલાઓએ પોતાના સૌભાગ્યના દીર્ઘાયુષ્ય માટે આ વ્રતની આજ રોજ દબદબાભેર ઉજવણી કરી હતી। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। આ વ્રત ખરેખર 3 દિવસનું હોય છે અને 13ના દિવસેથી આ વ્રત શરૂ કરવામાં આવે છે, પણ પૂનમના દિવસે પણ આ વ્રત 1 દિવસ કરી શકે છે અને આ વ્રત કરવાથી લાંબુ આયુષ્ય મળે છે। વડસાવિત્રીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી બહેનો જ આ વ્રત કરી શકે છે અને તેનું આયુષ્ય ઘણું, જેમ વડદાદાનું આયુષ્ય લાંબુ હોય છે એમ આ પતિદેવનું આયુષ્ય લાંબુ થાય એના માટે આ વ્રત કરવામાં આવે છે। નકડ ઉપવાસ કરીને આ વ્રત કરે છે, પછી આ વ્રતની પૂજા કર્યા પછી જ ફલાહાર ને એવું કરે છે। આખો દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ લેવામાં આવે છે, સાવિત્રી દેવીએ સત્યવાનનું નામ લેવામાં આવે છે। જેવી રીતે એમ કે સત્યવાનનું આયુષ્ય વધ્યું, સત્યવાનને સાવિત્રીને જીવા ફળ્યા તો વ્રત કરનાર સૌને ફળે એ માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનું આયુષ્ય વધે છે, પતિના જીવનની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે, સંતાનો પણ સુખી રહે છે અને સુખાકારી માટે આ વડસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આ મંદિર ક્યાં? उमा सोसाइटी डभोई। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें